મમ્મી કેવું લાગુ છું? કેમ આમ જોવે છે? સારો નથી લાગતો? પપ્પા જેવું લાગુ છું? ના મમ્મી, પપ્પા જેવું હું ક્યારે પણ ના લાગી શકું. કારણ કે પપ્પા જેવું બનવા માટે મારે 7 નહીં 10 જન્મ લેવા પડશે. અને સાચું કહું ને, મારે પપ્પા જેવું બનવું પણ નથી. કેમ કે પપ્પા જેવું આ દુનિયામાં કોઈ છે જ નહીં. કેમ કે પપ્પાએ જે રીતે મને સંભાળ્યો, આપણી ફેમિલીને સંભાળી, આપણા બિઝનેસને સંભાળ્યો, એ રીતે હું ગમે તેટલું ટ્રાય કરું પણ પપ્પાથી બેસ્ટ હું ક્યારે પણ ના સંભાળી શકું. જ્યારે પપ્પા ગયા ને ત્યારે મેં મારી સાથે એક પ્રોમિસ કરેલું હતું કે કંઈ પણ થાય આપણી કંપનીને હું નહીં ડૂબવા દઉં. હા, માનું છું આપણા ઘરમાં, આપણા ફેમિલીમાં બહુ જ બધા પ્રોબ્લેમ ચાલે છે, કાકાના, મોટા પપ્પાના. પણ મમ્મી, હું ટ્રાય કરું છું, બધું સોર્ટ આઉટ કરવાની ટ્રાય કરું છું. પણ સાચું કહું, પપ્પા વગર મમ્મી કંઈ જ નથી. પપ્પાની બહુ જ યાદ આવે છે મને. પપ્પા અહીંયા હોત ને તો બધું સારું રહેત. રિંકુના લગ્ન માટે કેટલા ખુશ હતા એ, પણ એના લગ્ન પહેલા જ જતા રહ્યા. હું મિસ કરું છું પપ્પાને મમ્મી. કઈ નહીં, એ તો થાય મમ્મી. એ બધું છોડ, છેલ્લે આપણે જઈએ. રિંકુ રાહ જોતી હશે. ચલો.